ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયંકર આક્રોશ। સ્ટ્રીટ લાઇટ, પાણી વિતરણના પ્રશ્નો અને ગંદકીના સામ્રાજ્યથી ફેલાયેલું ધારી શહેર। મેન બજારમાં પીવાના પાણી, રસ્તા ઉપર જાણે ચોમાસાનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો। ભગવાનના ભરોસા ચાલતી ધારી નગરપાલિકા। जय गुरुदेव, जय जिनेन्द्र। मारू नाम अजय कुमार सुंदरलाल मड़िया, રહેવાસી ધારી હતું। હાલ અમે મુંબઈ છીએ। અમારા ગુરુદેવ શ્રી નમણમુનિ મહારાજ સાહેબ છે। તો આની કરતા ધારી ગ્રામ પંચાયત હતી એ અમને એમ લાગે સારી હતી, રોજ તો સાફ થતું। અત્યારે નગરપાલિકા થઈ છે પણ જ્યાં જોવે ત્યાં કચરા કચરા કચરા। આની પહેલા મેં ગ્રીલ બનાવી તો કાચું પાણી બહુ ઢોળાતું, એટલે અમે જૈન લોકો કાચા પાણીના વિરોધી હોય। તો ઘરે ઘરે જઈને હું કહેવાયો, હું પોતે કહેવા ગયો, મારામાં આ ન આવે છતાં મેં મારા રિક્વેસ્ટ કરી બધાને કે તમે ચાલુ જ્યારે પાણી આવે ત્યારે તમે સંડાસની અંદર આ નળી મૂકીને પાણી ઢોળો છો, આ તમને કેટલું પાપ લાગે છે। અને એ લોકો સુધરી ગયા, પણ ધારી ગામના હોદ્દેદારો એને હજી શું પગાર જ ખાલી ખાવાનો છે, કોઈ જાતની કોઈ જવાબદારી છે જ નહીં। ધારી તાલુકા અત્યારે ગુજરાતમાં થઈ છે નગરપાલિકા, પણ મને એમ છે નગરપાલિકા ગુજરાતમાં થઈ બહુ અમને એમ લાગે કે દુઃખની વાત છે। પેલા અમે એમ સમજતા કે ધારીમાં નગરપાલિકા થઈ તો હવે સારી સુવિધા મળશે, પણ દિવસે દિવસે ધારીની હાલત એકદમ બગડતી જાય છે। તો આને માટેના જે કોઈ લોકો જવાબદાર હોય એને હું આ એક રીલ બનાવી અને જાગૃત કરું છું। પછી હું તો મુંબઈ બેઠા બેઠા બધું કરી શકું છું, સમજી જાજો। અમિત શાહ જો અમારા છે, હર્ષ સંઘવી અમારા છે, અમારા નાના ભાઈઓ છે, અમારું કામ કરે જ છે મુંબઈમાં। અને મુંબઈમાં અમે જો 90 માળના ટાવર બનાવતા હોય તો ત્યાં અમને તકલીફ પડતી જ હોય, પણ અમે પ્રેમથી 3 વાર સમજાવીએ ત્યાંના આજુબાજુના લોકોને, ત્યાંના હોદ્દેદારોને કે સાહેબ આ થોડું કરવાનું છે, અને 20 મિનિટે કામ થઈ જાય। અને અહીંયા જેને હું નગરપાલિકામાં આની પહેલા ગયો હતો ત્યારે પિન્ટુભાઈ મકવાણાએ મને કીધું મારી પાસે ટાઈમ નથી। એટલે આ અમને જવાબ જો આવી રીતે આપતા હોય, આટલા અમે મોટા નથી, અમે તો નાના છીએ, ધારીમાં નાના રહેવાના છીએ। અમે ગુરુદેવના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરવા ગયા કે પિન્ટુભાઈ જરાક આ તમે સાફ કરાવો। તો ત્યાંના નગરપાલિકાના હોદ્દેદારો અત્યારે એટલા બધા એને હવા આવી ગઈ છે, એ હવા અમે નીકાળી દેવાની અમારી તાકાત છે, પણ અમારા બાપ દાદાનું ગામ છે, અમારા નાનો ભાઈ જૈન સાધુ થઈ ગયા છે, એટલા માટે અમે આ અમારો શસ્ત્રનો ઉપયોગ નથી કરતા। તો મહેરબાની કરીને આ સાંભળી અને ધારી સ્વચ્છ થઈ જવું જોઈએ, નકર પછી તમે કહેતા નહીં કે આ જૈનના દીકરાઓએ શું કર્યું। જૈનનો દીકરો બધું કરી શકતો હતો, આજથી 35 વર્ષ પહેલા ધારીમાં અનાજ, કોઈ જાતનો કોઈ માણસને ચોપડા આ તે બધું અમે આપતા હતા। ધારીનો 35 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લો, પણ ધારીની કમનસીબ છે કે અહીંથી બધા જૈનો પોતાના ધંધાર્થે મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, અમદાવાદ, સુરત વયા ગયા છે વ્યવહારિક કામ માટે। તો હવે જાગો, ધારી જાગો। તમારે કાંઈ પણ કામ હોય તો મારા 3 નંબર તમારી પાસે છે, ગમે ત્યારે મને ફોન કરવાની છૂટ છે। હું ડે નાઇટ મુંબઈમાં કામ કરું છું। મારી ઓફિસ બોરીવલી વેસ્ટમાં છે, ઇન્દ્ર બસ ઓફ મિનિટમાં 177, અને ઈસ્ટમાં છે મહાકાળી માતાજીનું મંદિર, મહાલક્ષ્મી બિલ્ડિંગ, અને દુકાન નંબર 8 અને 9, ત્યાં તમને રહેવાની, ખાવાની બધી સગવડ છે। તો એકવાર મુંબઈમાં આવો અને અમારું કામ જોવો કે મુંબઈમાં જો અમે કામ કરતા હોય અમે ધારીમાં કરી શકીએ, પણ અમને એક નડે છે કે અમારી જન્મભૂમિ છે, જન્મભૂમિમાં અમે કાંઈક ન કરી શકીએ। BAPS સ્વામિનારાયણ મંદિરવાળા આટલી મોટી સ્કૂલ ધારીને આપે છે, તો એનો ઉપયોગ કરો, તમે મંદિરે દર્શન કરવા જાઓ। આવડું મોટું મંદિર બની ગયું છે આપણું। તો હવે વધારે હું કાંઈ કહેતો નથી, નગરપાલિકાવાળા સત્તાધીશો જાગી જાજો, હવે અમે મુંબઈ બેઠા બેઠા કરશું। જય ગુરુદેવ।